ડીસામાં સરકારી હોસ્પિટલ સામે જીવલેણ હુમલો કરી યુવકની હત્યાના કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે અત્યાર સુધી કુલ 5 આરોપીઓની અટકાયત કરી હત્યાના ગુનામાં વપરાયેલ કુહાડી, ધારિયા અને ધોકા સહિતના હથિયારો જપ્ત કર્યા છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ડીસામાં અઠવાડિયા અગાઉ અપશબ્દ બોલવા બાબતે સરકારી હોસ્પિટલ પાસે 2 યુવકો પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. લાલજાલી વિસ્તારમાં રહેતા અંકિત ઠાકોર અને મનોજ ઠાકોર પર ટોળાએ ધારિયા, તલવાર અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેમાં સારવાર દરમિયાન અંકિત ઠાકોરનું પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. પોલીસે ટોળા સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અલગ 2 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ 2 આરોપીઓ મુકેશ સોની અને રાહુલ ઠાકોરની અટકાયત કર્યા બાદ આજે પોલીસે વધુ 2-3 આરોપીઓની અટકાયત કરી છે. આ હુમલો કરનારા શખ્સો પાસેથી ધારિયા, કુહાડી અને ધોકા સહિતના હથિયારો તેમજ ગુનાના કામમાં વપરાયેલ એક્ટિવા અને બાઇક સહિતના સાધનો પણ જપ્ત કર્યા છે. ડીસા શહેર ઉત્તર PIVM ચૌધરી, HCJD પરમાર, HC હરજીભાઈ, PC અરવિંદભાઈ, PC કરસનભાઈ, PC વનરાજજી, PC ઇમરાની 2 અલગ ટીમો બનાવી આરોપીઓની દિવસ રાત શોધખોળ હાથ ધરી પાવાગઢ અને સુઈગામના અંતરિયાળ વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. જ્યારે આ કેસમાં હજુ પણ વધુ લોકોના નામ ખુલતા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા.